આજે આપણે રાજસ્થાનની ફેમસ એવી દાળ બાટી બનાવીશું। આ દાળ બાટી આમ તો રાજસ્થાનની ફેમસ હોય છે રાજસ્થાનમાં, પણ ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં બી સારી એવી બનતી હોય છે અને બધાને ખાવામાં સારી લાગતી હોય છે, નાનાથી મળીને મોટા બધાઓને। તો એના માટે આપણે 5 તરહની દાળ લઈશું। તો અહીંયા મેં અડધો કપ મગની દાળ ફોતરાવાળી, અડધો કપ ફોતરાવાળી અડદની દાળ અને અડધો કપ તુવરની દાળ અને 1/4 કપ ચણાની દાળ અને 1/4 કપ મેં મસૂર દાળ। આ રીતે મેં 5 દાળો લઈ લીધી છે। તમે ચાહો તો 2-3 દાળો બી લઈ શકો, યા એટલી મગની દાળથી બી દાળ બનાવી શકો છો, પણ આમાં 5 તરહની દાળ બહુ સારી લાગતી હોય છે। અંદર મારે લવિંગ હતું, મેં નીકાળી લીધું। લવિંગ રાખવાથી તઠોળું સારું રહે છે, એમાં જીવાત નથી થતી। તો આને આપણે સારી રીતે 3 થી 4 પાણીએ ધોઈ નાખીશું, જેથી ડસ્ટ બધી નીકળી જાય। તો અહીંયા મેં 4 થી 5 વાર ધોઈ લીધી છે અને કલાક પહેલાં મેં પલાળી દીધી છે, એટલે તે ત્યાં સુધી સરસ એવી ફૂલી જશે। પલાળવાથી ફાયદો એ થાય કે આપણી જલ્દી દાળ સારી એવી બફાઈને તૈયાર થાય। તો અહીંયા મારી દાળ ઓલરેડી ફૂલી ગઈ હતી સારી એવી। તો આને આપણે કુકરમાં લઈ લઈએ। આમાં સ્વાદ પ્રમાણે એટલે કે થોડું અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। સાથે મેં 1 ચમચ આમાં ઘી નાખું છું, જેથી કરીને દાળ ઉભરાઈને બહાર ના આવે અને સરસ એવી બફાઈ જાય। અને અહીં હું હળદર નાખવાનું ભૂલી ગઈ, પણ પાછું યાદ આવી તો અડધી ચમચી હળદર નાખી અને આપણે આને 4 થી 5 વિસલ વગાડી અને બાફી લઈએ। હવે બાટીનો લોટ તૈયાર કરીશું। તો બાટીના લોટ માટે મેં અહીંયા 3 થી 4 વાટકી મેં લીધો છે। આ 5 વ્યક્તિની બાટી તૈયાર થાય છે, એટલે તે મેં 4 વાટકી મોટો લોટ આવે છે ભાખરીનો એ લીધો છે। 3 થી 4 ચમચી મેં બેસન લીધું છે, થોડો ચપટી ફ્રૂટ સોડા એટલે તે મીઠો સોડા લીધો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે અડધી ચમચી જેટલો અજમો લઈશું। અજમાથી બી ટેસ્ટ સારો આવતો હોય છે અને તે વાયુ બી નથી કરતો। આ સારી રીતે આને મિક્સ કરી લઈએ આપણે। અને આમાં આપણે ઘીનું મૂળ નાખીશું, ચાહો તો તેલનું બી નાખી શકો, પણ ઘીનો ટેસ્ટ સારો લાગતો હોય છે ઘીના મૂળનો બાટીની અંદર। તો અહીંયા મેં 2 મોટો ચમચો આવે જે શાક બનાવવાનો એ ચમચા ભરીને મેં અહીંયા મૂળ લીધું છે। આ મૂળને સારી રીતે પહેલાં લોટમાં મિક્સ કરી લેવાનું। તો દેખો આ રીતે સારી રીતે મિક્સ કરીશું અને મુઠ્ઠી વડે એટલું મૂળ જોઈએ આમાં। તો આને મૂળને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈએ લોટની અંદર। પછી અહીં હું ગરમ પાણીથી લોટ બાંધું છું। ઠંડા પાણીથી બાંધો તો પણ ચાલે, પણ અહીંયા હું ગરમ પાણીથી બાંધું અને થોડું પાણી એડ કરતાં જઈને લોટ બાંધવાનો અને લોટને આપણે કડક બાંધવાનો છે, જેવો ભાખરીનો બાંધે છે એનાથી બી કડક તેવો સારો લોટ બાંધી મસળીને તૈયાર કરવાનો। તો અહીંયા ઉપરથી બી થોડુંક મેં ઘી નાખી અને સારી રીતે લોટ મસળીને તૈયાર કરી દીધો। અને આ બાટી આપણે ઓવનમાં અને એર ફ્રાયરમાં બંને રીતે બનાવીશું। તમે ચાહો તો કુકરમાં બી બનાવી શકો, યા ગેસ પર ડાયરેક્ટ બી આપણે આ રીતે જાળીવાળી પ્લેટ મૂકી અને શેકી શકીએ છીએ, પણ હું અત્યારે આ રીતે બનાવું છું। તો મેં નાના લુવા સારી રીતે આમ તૈયાર કરી અને 2-3 ટ્રે આવે છે એના ઉપર મૂકી દીધા છે ઓવનની ટ્રેમાં। અને આ રીતે જાળીવાળા ટ્રેમાં મૂકો તો સારી રીતે ઉપર નીચે બંનેથી સારી રીતે બેક થઈ જાય। અને મેં આ ઓવન પહેલેથી જ પ્રીહીટ કરી લીધું હતું। આને આપણે કન્વેક્શન મોડમાં મૂકીશું। તો બાટીને આપણે 15 મિનિટ માટે મૂકીશું પહેલાં। ઓવનમાં 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે બાટી બનતા। અને આ બીજી બાટી વધી છે એ એર ફ્રાયરમાં મૂકીશું। તો એર ફ્રાયર બી પ્રીહીટ કરી દીધું છે। એર ફ્રાયરમાં આપણે 160 સેલ્સિયસ ડિગ્રીમાં આપણે 10 મિનિટ માટે બેક કરીશું। એર ફ્રાયર ઓછો ટાઈમ લે છે ઓવન કરતાં। તો અહીંયા એર ફ્રાયરમાં બી મેં મૂકી દીધી બાટી, અહીંયા હવે બેક થશે। તો 8 મિનિટ માટે હું મૂકીશ અહીંયા એર ફ્રાયર ઓવન કરતાં ઓછા ટાઈમે થઈ જતું હોય છે એમાં, અને બંને સેમ જ થશે બેક। તો 10 મિનિટ માટે મેં અહીંયા ઓવન એર ફ્રાયરમાં બી મૂકી દીધું। અહીંયા અમારી જો 10 મિનિટ થઈ હતી મેં ચેક કરી લઈએ। તો આને આપણે બહાર નીકાળી અને પલટી દઈશું, એટલે ફરીથી થઈ જાય। હજી થોડીક વાર ઓર મૂકીશું પલટીને, 5-1 મિનિટ ઓર હજુ એને થવા દઈશું બેક। 5 મિનિટ ઓર આપણે ચલાવીશું આમાં। અને એર ફ્રાયરમાં બી આ રીતે આપણે પલટી દઈએ। બંનેમાં સેમ જ એટલે કે એક જ જેવી બેક થઈને તૈયાર થશે બાટી। તો આને ફરી આપણે 5 મિનિટ ચલાવી લઈશું।
તો અહીંયા બાટી બેક થાય છે ત્યાં સુધી આપણે અહીંયા દાળને સારી રીતે બફાઈ દઈ છે. તો આ રીતે આપણે થોડી મિક્સ કરી અને દાળને વધારી લઈએ. તો વધાર માટે મેં અહીંયા લસણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, સાથે ડુંગળી ઝીણી કાપી લઈશું અને આને ટમાટર બી થોડું ઝીણું કાપી સાથે લીલું મરચું બી લઈ લઈએ. તો મેં કઢાઈમાં આપણે અહીંયા સિંગ તેલ લઈ લઈશું. તો કોઈ બી તેલ હોય તો ચાલે, પણ સિંગ તેલનો ટેસ્ટ સારો એવો આવે છે. તો તેલ ગરમ કરવા મૂકી મેં 3-4 લવિંગ નાખ્યું છે વધારમાં. લવિંગ અને તજનો ટેસ્ટ સારો લાગતો હોય છે દાળમાં. તો લવિંગ અને તજ નાખ્યું છે મેં વધારમાં પહેલાં, પછી સાથે અડધી ચમચી જેટલી રાઈ નાખી છે. સાથે જ આમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને થોડી 5 ચમચી જેટલી હિંગ નાખીશું. હિંગનો ટેસ્ટ સારો લાગતો હોય છે. આ બધું સરસ સતરાઈ જાય એટલે આપણે જે લસણ કાપેલું હતું ઝીણું એ નાખીશું વધારમાં. લસણ બી થઈ જાય એટલે સાથે જ આપણે ડુંગળી જે ઝીણી કાપેલી હતી એ નાખી દઈએ. સાથે જ ટમાટર ઝીણું કાપેલું ટમાટર અને લીલું મરચું જે કાપેલું હતું એ નાખી દઈએ. તો આ બધું સરસ સતરાઈ જાય એટલે આની અંદર આપણે મસાલા તરીશું. તો મેં અહીંયા અડધી ચમચી આપણે બાફામાં બી મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે ધ્યાન રાખવાનું. તો અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે. આ દાળની ક્વોન્ટિટી મારી વધારે છે એટલે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે નાખવાનું. તો 1 થી 2 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. અહીંયા 2 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી મેં હળદર નાખી છે અને આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરીશું જેથી મસાલો બળી ના જાય, દાજી ના જાય. અને ઢાંકીને આપણે 1-8 મિનિટ જેટલું થવા દઈશું. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. મસાલો સરસ ચડી ગયો છે. જુઓ તેલ બી છૂટું સરસ પડી ગયું. તો હવે અહીંયા બાફેલી દાળ આપણે અંદર એડ કરી લઈએ. તો આ રીતે જો દાળ વધારવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ દાળ બને છે. એકદમ રેસ્ટોરન્ટ જેવી દાળ બનીને તૈયાર થાય છે. તો આ દાળ આ રીતે જો વધારવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડું પાણી એડ કરી અને આપણે આને ચડવા દઈશું. અને આ દાળ થોડી જાડી થતી હોય, એકદમ પતલી ના બને, સારી એવી જાડી સારી લાગતી હોય છે. તો અહીંયા દાળને આપણે થોડીક વાર બંધ કરી અને હાઈ ફ્લેમ પર 1 મિનિટ ચડવા દઈ, પછી ધીમી ફ્લેમ કરી અને 5 મિનિટ જેટલી થવા દઈશું. અહીંયા દાળ મારી સરસ એવી ચડી ગઈ છે. તો ઉપરથી ઝીણા કાપેલા ધાણા નાખી લઈએ અને બાટી બી સરસ બેક થઈ ગઈ છે. એર ફ્રાયરની બાટી બી જોઈ લઈએ. તો અહીંયા બહુ ગરમ છે તો મારો હાથ બળી ગયો. તો સરસ એવી બાટી બંનેમાં સેમ જ બેક થઈ છે. તો આને આપણે આ રીતે ધીમા ડબોળીને નીકાળી લઈશું બાટીને. તો આ રીતે ધીમા ડબોળવાથી બાટી બહુ સ્વાદિષ્ટ લાગતી હોય છે. તો બાટી આ રીતે જો વધારે આ રીતે કાઢી અને થોડું આપણે એનું ચૂરમું બી તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં ગોળ ઝીણો તતરી દીધો છે અને બાટી ભાધી લીધી છે. તો અહીંયા મારું ચૂરમું બી રેડી છે. બાટીને ચૂરમું તૈયાર છે. તો તમે બી આ રીતે બનાવી શકો છો. તો રાજસ્થાની થાળી અહીંયા મારી એકદમ એવી રેડી થઈ ગઈ. સાથે છાશ, ભાત અને ચટણી સાથે સર્વ કરી.